विशिष्टरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा परमनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરિ અને મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી છે. એક દિવસ મને પણ જીહવા ઇન્દ્રિયે છેતરો ને એક દિવસ નેત્રે છેતરો. તે રૂપને જોવાઈ ગયું તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું અને પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા પણ કપટ ન કરવું. આડું અવળું તરી જવું નહીં અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીત છે જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે તેમ મોટા ખબર રાખે. અડધો અડધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા તે કંઈ ખૂટે એમ તો છે નહીં. મંદવાડ આવે તેમાં કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહીં. ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. પાંચ પ્રકારે સ્ત્રી ભોગવાય છે તેની વિકતિ છે. ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે. સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં ને બરોબરિયા થવું નહીં ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. હે મહારાજ, હે દયાળુ, પોતા થકી થોડું થાય તો થોડું કરવું પણ કપટ તો ન કરવું. અને આડાહવળું તરી જવું નહીં. કારણ કે જ્યારે કપટ કરતો હોય ને કપટનો ખ્યાલ આવે ત્યારે કુરાજીપો થાય. મળે નહીં તો કાંઈ નહીં પાછું. એના કરતાં થોડું થાય તો થોડું કરવું પણ ઝાઝો ડોળ કરી વર્તે થોડો ડોળ ઝાઝો કરે મોભો પાડી દેવા માટે. બધા મોભો પડી ગયો હાલો પછી. એના કરતા થોડું વર્તતો હોય તો કોઈક દિવસ પહોંચ્યું. પણ આ તો અટકીને બેઠો છે ને દેખાવ કરે છે. એ તો કોઈ દિવસ એ શિખર સુધી પહોંચવાનો જ નથી. બુદ્ધ આ બધા જે ધર્મો છે એ શ્રમણ કહેવામાં આવે છે. એના આશ્રિતોને અમુક સાધુ સંતોને પણ શ્રમણ કહે. લોકોની પરંપરામાં એવું કે શ્રમ કર્યા વિના કોઈ મળેલું ખવાય નહીં. માટે સંઘર્ષ કરો, પ્રયાસ કરો, કઠિન પ્રયત્ન કરો, સાધના કરો તો જ કંઈક આપણે થઈશું અને કંઈક પામશું. સાધનાનો સંપ્રદાય કેટલો પ્રયાસ તમે જોત ખબર પડે. અને એ પાછું કોકની ઘરે માગવા જાય ને વધારાનું હોય તો જ, બાકી હક નહીં. અને બ્રાહ્મણત્વ ભાવમાં એવું છે, કૃપા સાધ્ય છે.
પરમાત્માને શરણે. પરમાત્મા છે એ જ મોક્ષનો આધાર છે ને મોક્ષ આપનાર છે. શ્રમણ માત્ર છે અનિશ્વરવાદ કહેવાય. શું કહેવાય? અનિશ્વર. એ લોકો ભગવાનને માને છે? નહીં. આપણે કંઈક કરશું તો આપણને મળશે, નહીંતર કાંઈ મળવા નથી. એમ તો કર્મથી જ બધા ફેસલાઓને માપે છે. અને આ ઈશ્વરવાદમાં છે ભગવાનને શરણે જવું, ભગવાનના ખોળામાં બેસી જવું, ભગવાન જે કરે એ માન્ય રાખવું. આવો જે ભાવથી ભગવાન તરફ ચાલે છે એ બધા ઈશ્વરવાદમાં છે અને બ્રાહ્મણત્વ ભાવમાં છે. ઓ લોકો ઈશ્વરને માનતા નથી, પ્રયાસને માને, સાધનાને માને, યોગને માને, પ્રક્રિયાઓને માને છે. 50% તો આપણા માઇન્ડમાં એ છે જ, કારણ કે આપણે આમ તો અહમવાદી રહ્યા ને. અને એવું જ છે કે આપણે કાંઈ ન કરીએ તો આપણને કંઈ મળે નહીં. અહમવાદી તો છીએ જ. અને અહમવાદી છે એ હંમેશા પોતાને પુષ્ટ કરવા પ્રયાસ કરે. કંઈક કરીએ તો આપણે કંઈક થઈશું કે નહીં, નહીતર આપણે કેવા માયકાંગલા થઈ જઈશું. હાવ આ લોકના ભાવ એવો જોઈએ ને કે ધંધા રોજગાર મહેનત કરો તો 5 પૈસા, કઈ ન કરો તો બસ. એવું ને એવું પાછું માઇન્ડ અહીં હોતે આવ્યું, એ જ માઇન્ડ આમાં આવ્યું. પાછું શું કંઈક કરો તો મળે એમ. અને હંમેશા એ માર્ગે એવો દોડ દઈ દે એટલે કોઈ ઈશ્વર સામું જોવાનો ટાઈમ જ ન રહે. પછી કે આ દુનિયાના ધંધામાં પડેલો, દુનિયાને માર્ગે સાધનાને પુરુષ પ્રયત્ન માનનાર એ ભગવાનને ખોળે કોઈ દી માથું નહીં મૂકે. આ સમાજવાદી વિચારવાળા શું બોલે? ભાગ્ય ખોટું છે, ઈશ્વર જેવું કોઈ નથી. પ્રયાસ કરો મેળવો. અમેરિકા વાળા આટલો પ્રયાસ કરે છે તો સુખિયા થઈ ગયા. એમ પરમ સુખિયા. કેવા સુખિયા થઈ ગયા છે. આ દુનિયાનું જે મેળવવાનું છે એમાં પ્રયાસ પણ છે, પણ આ માર્ગ એવો બીજો જ માર્ગ છે આખો. આમાં તો મટવાનું છે, કઈ થવાનું નથી. પાણીમાં બરફનો ગાંગડો પડ્યો તો ધીમે ધીમે શું થાય? ધીમે 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 એની એક જ પ્રોસેસ છે, ઓગળતા જવું અને પાણી અરે એકત્વ ભાવને પામતું જવું. આ ઈશ્વરનો માર્ગ છે. હંમેશા ધીમે કરતા કરતા આપણું વ્યક્તિત્વ ઓગાળી નાખવું અને ભગવત સ્વરૂપ સાથે દાસ ભાવથી મળી જવું. આપણું મન ઓગળી જાય, ધૈર્ય ઓગળી જાય, કર્તૃત્વ ભાવ ઓગળી જાય, સંકલ્પ બધા ઓગળી જાય. ઓગળી ગયા છે હજી નથી ઓગળ્યા? થોડા થોડા એટલો આપણને આધાર તો આપે છે કે આપણે થોડા ભગત તો થયા. થોડા ઓગળી ગયા. એમ ઓગળી ગયા શું? આમ તો પ્રતિષ્ઠા ભંગ થાય ને ત્યારે ખ્યાલ આવે. ગમે ત્યારે આપણે ક્યાંક નિષ્ફળ ગયા હોય તો તરત આપણને દુઃખ થાય. એનો અર્થ શું? આપણને કોઈ વાતનું દુઃખ તો થાય જ છે. દુઃખ થવાનું કારણ તો ભગવાન કરતા નથી. એ તો વેરા ભગતની સ્થિતિ તમે જો, ઘરમાં 10 માણસમાંથી 9 મૃત્યુ પામ્યા તોય હરખ રહ્યો. શેમ? ભગવાનની મરજી બરોબર જ છે, એમાં કોઈ દી ફેર હોય જ નહીં. એમ અને આપણે પોહાય એમ છે? છોકરું માંદું પડે તોય પોહાય એમ નથી, તોય કે આ ઠાકોરજી શું આદરી છે? એમાં આપણે માંદા પડ્યા હોય તો? પણ ભક્ત છે હંમેશા બસ જે કરે એ માન્ય જ છે. મારા દિલમાંથી કોઈ સંકલ્પ નહીં. સંકલ્પ એનો કોનો? આટલે સુધી પહોંચી જશું એક દિવસ. આપણે કેટલાક પહોંચાઈશું? ક્યાં સુધી સત્સંગ માટે પણ મહારાજે આવા બિરદાવી નાખ્યું. મુક્તાનંદ સ્વામીને કે તમને કે હરખ શોખ થાય, મહારાજ થાય તો ખરો, સત્સંગનો ઉત્કર્ષ હોય તે આનંદ થાય. અને ક્યારેક કાગળ છપાતા હોય ત્યારે દુઃખ પણ થાય. ત્યારે મહારાજ શું બોલ્યા?
ભગવાનની મરજી હોય તો સત્સંગ વધો કે ઘટો, પણ મનમાં હરખ શોખ તો લાવો અને એની મરજીમાં કાયમ આનંદિત રહેવું. છેલ્લો પોઈન્ટ તો ત્યાં છે. એનો અર્થ આપણે કઈ કરવું નહીં, ખાલી કુટુંબને હાંચવું. એ જ ખૂબ છે. કરી અને કઈ ન માગવું, ન કરે તો કઈ ન માગે એ તો સમજે. હાલો કઈ કર્યું નથી ક્યાંથી માગવાનું? પણ આખો દી અહીંયા કામ કર્યું, હાજે મજૂરી ન માગી, એ તો કેવી રીતે મેળવે? ઠાકોરજી ખવડાવે એ ખાય, બાકી ત્યાં હોય તો નથી ખવાતું. ખાય હું એટલે શું? ખાય તો જો ઓહો ના છોકરા લાડવા ટટકારતા ને ડોહો જોતો હોય કેમ કે ડાયાબિટીસ ખાય ને. બધા હોપારી ખાતા આવડા ક્યાં તો કે દાંત વહી ગયા છે, શું કરે? ત્યારે આપણો સંકલ્પ જેથી મળશે અને જે આવે છે એમાં આપણું મન કાયમ ખુશ રહેતા શીખશે ને, ત્યારે માનું ભગવાન ઉપર ભરોસો આવ્યો હવે. કારણ કે જે કઈ થાય છે એના કર્યા વિના થતું કે થાય છે. થોડું થોડું તો આપણે કરવું પડતું છે ને, એટલું જ માનવું પડશે ને. જે કંઈક કરીએ છીએ એ કરાવે છે ને ત્યારે કરીએ છીએ. એ પાછું દેખાવું છે કે આપણે આટલું કર્યું તો આપણને મારે નિમિત્ત કર્યા છે, બાકી એ અંદર ખાને કર્તૃત્વ ભાવ તો એનું છે. હાથ કોને બનાવ્યા? નહીં, આપણે ઘડ્યા. જેવા જોઈએ એવા સેમ્પલ બનાવી લીધા આપણે ડાય કરીને. આપણું વ્યક્તિત્વ જ એને બનાવેલું છે. અને શ્વાસોશ્વાસ આપણે લેતા નથી પણ લેવરાવે છે. ખાધેલું એ પચાવે છે, ઊંઘ એ લાવે છે, જગાડે છે. એ તો પછી આટલી બધી પરવશતા વાળો માણસ એ વાળી શું કરવાનો છે? નાનકડો શ્વાસ લેવો તો એ આપણા હાથની વાત નથી. નહીં તો કોઈ શ્વાસ છોડે જ નહીં, લીધા જ કરે. 100 વર્ષ થાય તો ન છોડે, 200 વર્ષ થાય તો શ્વાસ શું કામ? આપણા હાથની વાત હોત તો કામ છોડી? પણ આપણા હાથની વાત નથી, નીકળ્યા પછી અંદર જાય જ નહીં. કેમ? ખેંચો તોય ન જાય, ન જાય તો ન જ જાય. પછી ભાવતું જ નથી તો શું કરું? 2 ચમચી દૂધ લ્યો, નહીં છૂટી જાય. ગમે એમ કરો ને તોય નહીં. ગળામાં મોઢું પોળું કરીને ચમચી ભરી નાખો તોય મેળ ન આવે. લ્યો, થતું નથી. ઘણે હાંડલા ફૂટી જાય, ગમે એટલું ખાય તો વયું જ જાય, વયું જ જાય. હવે આને માટે કેટલું ઔષધ કરે તોય રે નહીં. ત્યારે એક તો પોતાને હંમેશા સાધનાથી પુષ્ટ કરવા પ્રયાસ કરે છે. આપણે છય કૃપાના પરંપરામાં છતાં આપણું માનસ તો એવું જ રહેશે. 5 ચાંદ્રાણી કરીએ તો કે આપણું અંતઃકરણ મજબૂત થાય, કંઈક સાધના કરીએ તો હારા ભગત થાય. હજી કંઈક થાવું છે ને. અને ઓલે સાધના કરતો હોય પણ કેવળ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, અને આ કંઈક પોતાની મેળે 5 ડગલા મૂકવાનો પ્રયાસ કરતો હોય છે. તો જે કંઈક કરીએ એ ભગવાનને રાજી કરવા માટે જે થતું હોય ને તો એ આપણો કૃપા સાધ્યના માર્ગમાં છે. નિત્ર આપણે અનિશ્વરના માર્ગમાં છે. ભગવાનને છોડીને આપણે આપણી રીતે પુષ્ટ થવું છે નહીં. કરીએ એ ખુશ થાય, પ્રસન્નતા થાય, કૃપા થાય તો આપણને મળે. ડાયરેક્ટ કોઈ વસ્તુ નથી લેવી, ઇનડાયરેક્ટ લેવાની વાત છે. આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ લેવાની વાત છે, પણ ઇનડાયરેક્ટ લેવાની. હાથે નહીં ઉપર લેવાનું, એ પીરસે ત્યારે ખાવાનું. ને આપણે હાથે લઈ આવીએ કોઠલો ખોલી. કોઈના ખીચામાં તમે ડાયરેક્ટ લઈ લ્યો થોકડી તો મીરા, પણ એ આપે ને પછી લ્યો તો. પણ આપે ક્યારે? 2 ગાળો ભાંડતી આપે, તોલામાં દે. નોટ નો દે પણ તોલામાં દે. ત્યારે ડાયરેક્ટ ખીચામાં લેવાનો પ્રયાસ મિથ્યા પ્રયાસ છે. પણ એ રાજી થાય તો. છોકરો તમારો કોટ ટીંગાડ્યો ને ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને વયો જાય, તમે કેવાક રાજી થાવ? ને કાયમ એવું પ્રક્રિયા ચાલુ કરે તો એનો મેળા. પણ તમે છોકરો બાપા મારે જરૂર છે લે, હાથે લઈ જાય બરોબર છે. આપણે આ બ્રહ્માંડમાં આવું છે, ભગવાનને મૂકીને ડાયરેક્ટ ખીચામાં હાથ નાખી સૃષ્ટિમાંથી લેવા જઈએ એમ નહીં.
ત્યારે જે કરીએ એને પ્રસન્ન કરવા માટે કે એ પ્રસન્ન થશે એટલે આપણને આપશે ને સુખરૂપ થશે. આ ઈશ્વર વાત છે. મોક્ષ તો આપણે જોઈએ છીએ અને જૈન લોકોને પણ જોઈએ છે, પણ એ ડાયરેક્ટ આંચકા મારે છે કર્મને આધારે. આટલું કરીએ તો આપણે લઈ લઈએ, આટલું કરીને આપણે લઈ લઈએ, કરીને લઈ લઈએ. 50% આપણે એ આંચકા જ મારી છો. મોક્ષ લઈ લેવો છે, મોક્ષ મેળવી લેવો છે. આપણે કાંઈ ધંધો કરવાનો નથી, ઈશ્વરને રાજી કરવાનો જ ધંધો કરવાનો છે. બીજો એક જ ધર્મ છે આપણા માટે, મનાતો હોય તો કયો, રાજી કરવા માટે. મંત્ર લેખન કરીને મોક્ષ નહીં થાય. રાજીપો મેળવવાનો પ્રયાસ કરો, બીજું કઈ નહીં. જે કરો એ મહારાજને રાજી કરવા માટે, જે કરો એ મહારાજને રાજી કરવા માટે. અરે ગરીબ લોકોને તમે અનાજ આપવા જાય તો માનસ એવું છે, એના હૃદયમાં બેઠેલો મહારાજ રાજી થશે, એની સેવા કરું છું. એટલે સતત હામું નામ ઉભા રહે, મારા તમે રાજી થઈ ગયો, રાજી થઈ ગયો. રોટલી આપીને પૂછ્યું, રાજી થઈ ગયો? શાકનો ચમચો ને શાક આપીને રાજી થઈ ગયો? છાશ આપીને રાજી થઈ ગયો? આવું ન કર્યા કરે કઈ. પણ એને સુખ થાય એના સંકલ્પ પ્રમાણે કરો, એને અનુસરી જાઓ, એની અનુવૃત્તિ માર્યો તો રાજી ઓટોમેટિક થવાના. એ કઈ કીધે કોઈ રાજી ન થાય, એ કીધે રાજી થાય. સ્વામી કહેતા હાથ ખેંચીને માથે મૂકી દે, આશીર્વાદ મળી જાય ને. હાથ ખેંચીને માથે મૂકી દેવાનો. પણ એની અનુવૃત્તિ પ્રમાણે જો કાર્ય કરીએ તો ઉલટ ઢળી પડે. હાથ મૂકે કે ન મૂકે તોય પ્રાપ્ત થઈ જાય. આપણે જીવનની એક જ ગતિ, વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા ગતિ, વાસુદેવ પરા મખા. જે કંઈ કરો એ ભગવાનને રાજી કરવા માટે કરો, બીજું કોઈ નહીં. રાજી કરવાનો અર્થ એનું સેવન કરવા માટે કરો. એની સેવન કરશો, એને અનુવર્તી દેશો એટલે રાજી. ડાયરેક્ટ રાજી નહીં હો, ધરાહાર રાજી નહીં, એની અનુવૃત્તિ, એની શું મરજી છે એટલું જાણવાનું. પણ એ મરજી જાણવી બહુ કઠિન છે. તમે ઘરે જાઓ, બૈરાઓ જાણી જાય કે આજ શું ખાવાની ઈચ્છા છે, એ કેટલું કઠિન છે. તમારે જાણવું પડે કે આજે એને કયું શાક કરવાની ઈચ્છા છે, લઈ દઉં. પણ પતિવ્રતા સ્ત્રી પતિના સંકલ્પને જાણે. અને ત્યારે જો મહારાજ ધોલેરા પહોંચે, ફૂલીબાઈએ માખણના ભજીયા પૂરીને શીરો તૈયાર કરી દીધા. કેમ? સતત એ માર્ગ છે, મારા ઈષ્ટદેવની મરજી, મારા ઈષ્ટદેવનો સંકલ્પ. મહારાજને કે અહીંયા દુજાણું નહોતું આપણે દરબારગઢમાં, એટલે ભેંસ લેવા મોકલ્યા. ભેંસ લઈને આવ્યા. કેટલા રૂપિયા? 200 રૂપિયા. મહારાજ કે 200 રૂપિયા જીવભાઈ લાડુભાઈ શું કરશું? ઘરેણા ગીરો મૂકીને 200 રૂપિયા લઈ આવ્યા. લ્યો મહારાજ, લ્યો. પછી ખબર પડી કે આ તો ઘરેણા ગીરો મૂક્યા છે. ઓલા ભગત ને કે લ્યો 200 રૂપિયા. મહારાજ કાંઈ માન નથી જોતા, બહુ આગ્રહ કર્યો. લ્યો ગણવા બેઠા તો 200 રૂપિયા થઈ ગયા ને 200 રૂપિયા પાછા વધ્યા. પણ પછી 2 થયા ત્યારે ખુશ થયા, પણ પેલા ઘરેણા મૂકી દેવા. એ બૈરાનો જીવ તો ઘરેણા હાડિયું સિવાય ક્યાંય હોય જ નહીં. એને 2 જ છે. પુરુષને અહમ હોય ને એને રૂપ હોય. રૂપમાં વધારો કરી એને બહુ ગમે. અને તમારા અહમમાં કે તમારું નામ પંકા એમાં બહુ ગમે. હા, ફલાણા પટેલે 11,000 ભવાયાને આપ્યા, બોલ ગિરિરાજ ધરણ કી જય. ત્યાં તો ઓલો ભવાય પાછા પટેલ નું 7 વખત નામ લે, ત્યાં તો આવડો ઊંચો થઈ જાય આખો. બોલો, એને અહમની પુષ્ટિ બહુ ગમે. બીજું ભલે બધું સાફ થઈ જાય, પણ આપણે ટાંગ ઊંચી રહેવી જોઈએ, મૂછની પીછડું ઊંચું રહેવું જોઈએ. બસ આ જ કામ છે. બસ હવે જીવનમાં એવું નક્કી કરવું જોઈએ, જે કરીએ મહારાજને રાજી કર. તો કોઈ દી અહમ ન આવે. અહમ ક્યારે આવે? મેં કર્યું આવું થાય તો ને. આજે મહારાજને રાજી કરવા માટે મને આટલી તક મળી ગઈ તો અહમ ન આવે. કારણ કે આપણું ફળ અહમ નથી, મહારાજની પ્રસન્નતા એ આપણું ફળ છે. લો, આ બ્રાહ્મણત્વ ધર્મનું પરંપરા છે.
અને આપણા મોટા મોટા સંતોની સામે તમે જોશો ને, એવડા મોટી હસ્તીઓ હતી, છતાંય દિનભર મહારાજને રાજી કરવા માટે સતત પ્રયાસો કરતા. બોલો, કછોટા વાળી વાળી. હવે તળાવ ગાળવાનું મહારાજ કે તો એ બધે પરમહંસો તળાવ ગાળે લ્યો, કારિયાણી વડતાલ ને જો ઘરે એમ તક આવા ખાડા કરે શું થાય? પણ એને ખાડા અરે લેવા દેવા નહોતા, કાદવ અરે લેવા દેવા નહોતા. મહારાજની મરજી છે એટલે કરવાનું, અને એની મરજી છે એ જ ભક્તિ છે. નાજો જોગ્યો ન લઈ જાઓ ખાચર, બે પાણી બે તપ આદરી. માઘ સ્નાનનો મહિનો આવ્યો ને, કડકડતી ઠંડી પાણી બેસી ગયા, કેડ હમાણા પાણીમાં મેળા જપ કરવા. મહારાજ કે આ બધા ઘોડસાળ સાફ કરવા વાળા આપણે ક્યાંય ગયા? મહારાજ કોઈ મહારાજ કે ઓલા તો પાણી બેહીને તપ કરે. મહારાજ કે કયો 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 રે એવું? એટલે એવું કે મારું વ્રત હજી અધૂરું છે. નાદા જોગ્યા વે ગયા ઘોડસાળ સાફ કરવા, અધૂરું મૂકીને વે ગયા. સાંજ પડીને ખબર પડી નાદા જોગ્યા ગયા, મહારાજ ભેટા, અને એ અલૈયાને ખબર પડી હું આટલું કઠોર તપ કરું, મને ન ભેટે અને ઓલાને ભેટે, અધૂરું મૂકી ગયો એને. મહારાજ કે આ તપથી નથી ભેટા, અમારું ધૈર્ય કર્યું એનું ભેટવું છે. આ બોલો તે તારું ધૈર્ય કર્યું, તને કોને કીધું પાણી બેહવાનું? આ તો અમારું ધૈર્ય કર્યું એનું ભેટવું છે. જો મહારાજના જીવનના પ્રસંગોમાં મર્મ પ્રગટ્યા કરે છો, અને હકીકત છે ને એ તો જે મનમાં છે એ ક્રિયામાં આવે, વર્તામાં આવે. આપણે કેવું વર્તન થાય? મનમાં છે એવું જ થાય છે કે બીજું કઈ થાય? અહીંથી તમે છૂટો ઘરે જાઓ તો મનમાં છે કે આ ઘર મારું છે, બાજુમાં ત્યાં નહીં જાઓ. કેમ? મારું મનાનું ત્યાં જ જઈએ છીએ. અને ગમે એવો સાધક હશે, મહેનતુ હશે, પણ અંતે એક દિવસ તો પોકાર ઈશ્વર તરફ કરવાનો છે. આ જન્મે કે 500 જન્મ પછી. આટલું ખેંચ્યા પછી જો ત્યાં જવાનું હોય તો પહેલેથી જવામાં શું વાંધો છે? પણ જીવને ઢાળો છે, હાર્યો જાય, કીધે ન જાય. આ બધા સાધકો છે ને અંતે તો ઈશ્વરને શરણે જવાનું છે, એના વિના છૂટકો જ નથી. તો ઉપાસક અને સાધકમાં આટલો ફેર છે. ઉપાસક પહેલે જ ડગલે ભગવાને શરણે, અને સાધક છેલ્લે ભગવાને શરણે. હજી આપણે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એમાંય સાધનાનો માર્ગ છે. બાકી પ્રથમનું 33મું મૂઢ ભાવથી, પ્રીતિ ભાવથી, સમજણથી, પણ ભગવાનનો આશરો છે એ જ મુખ્ય સાધન છે. મારાથી કાંઈ થઈ શકે એમ નથી, મહારાજ કરે એ મારા માટે બરોબર. ત્યારે ઉપાય પણ એ ને ઉપાય પણ એ. ભગવાન સુધી પહોંચવામાં કારણ કોણ છે? ભગવાન પોતે. બસ હું તો એની કાંખમાં બેહીને ચાલવાનો છું. આપણે કીધે ડગલું મુકાય એવું? આટલો ભગવાન ઉપર ભરોસો. પણ એમાં એક મુશ્કેલી કઈ છે? આપણું સર્વસ્વ છોડવું પડે છે, અને એમાં હિંમત કરવી બહુ કઠિન છે. તમને ડાયરેક્ટ કે ભાઈ તમે આવો, સાધુ થઈ જવાનું છે. કેમ અચાનક પૂછે ને? કઠિન છે. એ તો મહારાજનો એક કાગળ સોસરો નીકળતા 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 18 નીકળી ગયા. બોલો, 18 કે 19? કેટલા નીકળ્યા? 19 જણા નીકળ્યા. બોલો, શેને આધારે? ચિઠ્ઠીને આધારે. એક ક્ષણ પણ રાહ ન જાય. આનું નામ શરણાગતિ છે, આનું નામ ઉપાસક કહેવાય. આમ તો ઉપાસનાનો અર્થ નજીક જાવ. તમે તમારા અમારા વચ્ચે આટલું અંતર છે, થોડોક હું હાલું, થોડોક તમે હાલો, તો નજીક થઈ જાય કે નહીં? એના ઉપાસના. બહાર હંમેશા ચાલીને નજીક જવાય છે, પણ અંતરની વાત નોખી છે. અંતરની વાત નોખી છે. ત્યારે મહારાજ કે પાસે હોય તો લાહગાંવ છેટો છે, અને લાહગાંવ છેટો હોય તો એ પાસે છે. આ વ્યાખ્યા કઈ પ્રકારની? એક લાહગાંવ છેટો તો મહારાજ પાસે છે એમ કેમ કે?
લાગ ગાવ શેટો તો એ પાસે છે એમ કે, અને આ હાવ પાસે બેઠો છે, ગોઠણ ઉપર ગોઠણ ચડાવીને બેઠો છે નડવા માટે, તો લાગ ગાવ શેટો છે. આ કઈ પ્રકારની વ્યાખ્યા છે? બહારથી કોઈથી ગમે એટલા નજીક આવો તો એક ન થઈ શકે. તમને હાવ અડી જાઓ ને બાથમાં લઈ લ્યો ને તો એ નોખા તો છો જ. પણ આ નજીક થવાનો અર્થ જ જેટલા પ્રમાણમાં આપણું અહમ ઓગળે એટલા નજીક થાય. એટલા પ્રમાણમાં અહમ ઓગળે. દૂધમાં સાકરનો ગાંગડો પડ્યો છે તોય દૂર છે હજી, કેટલે સુધી નહીં ઓગળે. એ જયારે ઓગળી જાય, પૂરેપૂરો ઓગળી જાય ત્યારે હાવ એકમેક થઈ ગયો ત્યારે નજીક થયો કહેવાય. અડધો ઓગળે તો અડધો નજીક થયો કહેવાય. આપણે સત્સંગમાં છીએ, સત્સંગથી બહાર છીએ કે નહીં? અન્વય થકા વ્યતિરેક. અંદર હોવા છતાંય બહાર. કાંકરો દૂધમાં પડ્યો તો અંદર છે કે બહાર છે? અંદર હોવા છતાંય બહાર છે. અંદર હોવા છતાંય બહાર છે. જો આપણું વ્યક્તિત્વ ભાવ સત્સંગમાં ન ઓગળે, આપણું ધૈર્ય ન છોડી શકીએ, આપણું જીવન સત્સંગમય ન થાય તો અંદર હોવા છતાંય બહાર છીએ આપણે. મારે બોલે સત્સંગમાં પગ ટકશે નહીં તો કોણ કાઢી મૂકો ને? કાઢી મૂકે કેસ કરીને એક નોકરને કાઢી શકાતો નથી. એમ તો પહોંચી વળશું, પણ સત્સંગથી અન્ય પ્રક્રિયાઓ આપણી થવા માંડી, સત્સંગથી બહાર જ છે. મહારાજ કે આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે એ અમારા સત્સંગથી બહાર છે. ભલે ભડકા જેવો તિલક ચાંદલો કરે, ભગવું પહેરીને ભલે બેઠો હોય, તો સત્સંગથી એ તો એને બહાર જ સમજવો, સત્સંગથી બહાર છે. તો ઉપાસનાનું અંતર ઘટાડવું હોય તો આપણા વ્યક્તિત્વને, અને એટલી જ દૂર છે જેટલે આપણું અહમ છે એટલા આપણે હજી મહારાજની ઉપાસનાથી દૂર છે. આપણે કઈ રીતે ઉપાસના શરૂ કરીએ? હવે અવતારોને માપવામાં ઉપાસના. શેમાં ઉપાસના થઈ? હવે અવતારોને માપવામાં ઉપાસનાનું આપણે સમજાય છે કે આના કરતા કોણ મોટો, આના કરતા મોટો. જો બધાને કાપીને ત્રાસવાદીને ઘોડે ભગવાનને મોટા કરીએ તો આપણે મોટા ઉપાસક. એટલે આમાં બોલકો હોય ને બાધેડું હોય એ પોગી વળે. બોલકો ને બાધેડું બે હોય એટલે એ સર્વોપરી કરી દે. સાચું ને? કેમ? પછી ગમે તે હામા પક્ષનો બોલકો ને બાધેડો એ પોગી વળે ને આવડા પોગી વળે. બોલકા ઉપર આધાર છે. એ ઉપાસનાનો કે ઉપત્તા આસન. દિવસે 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 ભગવાનની નજીક જવું. નજીક જવાનો અર્થ પછી આપણે હાલવાનું શરૂ કરશું પાછું. એમ નહીં, આપણું વ્યક્તિત્વ ભાવ ઓગળતું જાય, આપણું ધૈર્ય મુકાતું જાય ને ભગવાનનું ધૈર્ય આપણને માન્ય થતું જાય કે મહારાજ જે કરે બરોબર છે, મહારાજ જે કરે બરાબર છે, મહારાજ જે કરે છે એ બરોબર છે. આ માન્યતા જેટલી અંતરમાં ઠોસ થતો જાય એટલે આપણે ઓગળતા ગયા કહેવાય. મિત્ર સત્સંગમાં હોય તો એમ થાય કે હું કરું બરોબર, હું કરું બરોબર. એમ તો એમ નહીં. મહારાજનો હાથ પેલો સાંભળવો જોઈએ, અને એ હાથને જેટલે આપણે આવકાર્ય અને માન્ય ગણીએ એટલા ઓગીડા કહેવાય. દાદા ખાચરે ક્યારે મહારાજનો હાથ પાછો વાળ્યો? અડધી હજારમાંથી પહોંચ્યા, ભંભામાં હાકર કોળું નાખવા પ્રયાસ કર્યો, દિવાલ 5 વખત પાડે, ઘર ખોડા ખાલી કરી દે, કોઈ દિવસ મહારાજને એક પણ વચનને અમાન્ય ન કર્યું. અને ત્યારે એનું અસ્તિત્વ હતું કે નહોતું? આપણને લાગે દાદા ખાચર તો ખાલી ખોળિયા તરીકે કહેતો, કરનારો તો મહારાજ હતો ને એવું લાગે આપણને. ગમે ત્યાં હા મહારાજ, હા મહારાજ, હા મહારાજ, હા મહારાજ, ગમે ત્યાં. અને આપણે એમ કે હું વાંધો, હું વાંધો, એટલો વાંધો બીજું હું. અને વાંધો અહીંયા લીકેજ થાય. ઘેલા નદીએ સ્નાન કરીને મહારાજ પાછા વળે અને આમ કોક છાંટો પડે અને શાળા જેવું માવઠા જેવું છે. લુહારિયા બધા પડેલા રસ્તા ડંગા નાખીને એને ટાઈડમાં ધ્રુજે. મહારાજ કે જીવા ખાચર તમારે ઘણા ઓરડા છે, આપ આપડા દુઃખી છે, વરસાદમાં કાને કંઈક આશરો આપો ને. અરે મહારાજ એવા તો કેટલા રખડતા હોય. મહારાજ કે બહુ સારું. મહારાજ થોડી વાર ઉભા રહે. દાદા ખાચર મહારાજ કે દાદા તમારે કઈ ઓરડો વધારે હોય તો આને આશરો આપો ને. આપડે જો આ વરસાદ જેવું છે, ઠંડી છે, છોકરા ધ્રુજે છે,
ભલે મહારાજ છે મહારાજ બોલો. મહારાજ કે એની પાસે કઈ દેખાતું નથી કે બધું આપજો રાંધવાનું બધું. હો મહારાજ બધું આપશું. તો પોતે જે ઘરમાં રહેતા હતા એ બધું મૂકીને બીજા ઓરડા વી ગયા, સીધા એમાં જ નિવાસ કરી દીધો. મહારાજ કે ઓલા કેમ છે? મારા બરોબર છે, બધું સાધન સામગ્રી બધું અપાઈ ગયું છે બોલો. તો મહારાજ આવીને તપાસ કરે તો પોતાના જ મકાનમાં આશરો આપી દીધો બોલો. પોતે બીજે વી ગયા. દાદા ખાસર ઉપર રાજી થાય. પણ જો મહારાજને કેટલું એનું વેણ કેટલું સ્વીકારે, જાણે પોતે છે જ નહીં, પોતે તો ખાલી સાધન માત્ર છે. તમે ઓશીકું હોય ને અવળું મૂકો તો ઓશીકું ના પાડશે, આમ ઊંધું મૂકો તો ના નહીં પાડે, તમે આમ પાંગે તો પ્રાંટિયા હેઠ મૂકો તો ના નહીં પાડે, કારણ કે એમાં કોઈ એનો અંદર વ્યક્તિત્વ છે જ નહીં. આપણું જ્યાં સુધી વ્યક્તિત્વ છે ત્યાં સુધી જે આપણે આપણું ધાર્યું કરીએ છીએ, આપણો અહમ છે, ગમતું નથી, અને ઓલાને ગમતું નથી, શક્ય જ નથી. તો આપણે હવે છીએ કે નથી? આપણે આ સૃષ્ટિમાં છીએ. આ સૃષ્ટિમાં આપણે છીએ કે નહીં? છીએ ત્યાં સુધી તો હજી આપણે ઉપાસક ન કહેવાય. આપણે નથી, આપણે હવે નથી. કોણ છે? મહારાજ જ છે. મહારાજ છે. એક બંગલામાં ગુલામ ને બે ચાર નોકર રહેતા હોય તો એક કોનો બંગલો છે? તો ઓલા 3 જણા કામ કરે, આખો કામ તો આવડા 3 કરે, સાફ સુફ ઘસ ઘસ કર્યા કરે. એ તો એના કોના? શેઠના છે. ત્યારે વિશેષણ થઈને રહેવાનું છે. શું છે? વિશેષણ થઈને રહેવાનું છે. આપણે કાળી ગાય હોય તો ગાય છે. આપણે કે કેટલી ગાય છે? તો એક ગાય છે. એટલે કાળસ બોલે હું જ છું? નહીં, કાળસ એ તો એની વિશેષણ છે. એમ આપણે તો આ સત્સંગનું વિશેષણ છીએ, વિશિષ્ટ નથી. આપણે વિશિષ્ટ થી બેસી ગયા. હા, બધાને દાસ કરીને પોતે વિશિષ્ટ થઈ ગયો. અને એવો તો હિરણ્યકશિપુ પાક્યો. કોણ વિષ્ણુ? હું જ છું, હું જ ભગવાન. લો, આપણે ભગવાન નથી થવાનું, ભક્ત થવાનું. ભક્ત એટલે ભગવાનની પાછળ જીવનારો છે, એ ભક્ત છે. પ્રસાદ વહેંચાતો હોય તો કેવું, હું ભગત છું, આવવા દીજો. સેવા કરવાની હોય તો ત્યારે હંમેશા આપણે આ પૃથ્વી ઉપર આપણે ભગવાનના ઉપાસક છીએ. ભગવાન આપણા ઉપાસ્ય છે, અને ભગવાનને આપણા વચ્ચેની ઉપાસના છે. ઉપાસના એટલે શું? એક ઉપાસનાની પ્રક્રિયા છે. આપણું અસ્તિત્વ વિલીન થતું જાય છે, અને આપણું અસ્તિત્વ મહારાજમાં મળતું જાય છે. આ એક પ્રક્રિયા ચાલુ છે. ઉપાસકની ઉપાસનાની પ્રક્રિયાઓ ચાલુ છે. કઈ પ્રક્રિયા? આપણે નષ્ટ થતા જાય છે અને મહારાજમાં લીન થતા જાય છે. આપણે હરિભગત નહોતા, આપણને ઈચ્છા થાય માવો ખાઈ લેતા, ઈચ્છા થાય તો આમ તેમ ગોટા ખાઈ લેતા, પાટાઈ ખાઈ લેતા. પણ જેમ સત્સંગમાં આવતા ઓલી જગતની પ્રક્રિયાઓ છૂટતી ગઈ, સત્સંગની પ્રક્રિયાઓ આપણા જીવનમાં આવતી ગઈ. એનો અર્થ શું થયો? ઓમાંથી આપણે ઓગળતા ગયા, અને અહીંયા ઓગળતા ગયા, એમાં મળતા ગયા, ઓલા પણ છૂટતા ગયા. જગતની ક્રિયાઓ છૂટતી ગઈ અને સત્સંગની પ્રક્રિયાઓ આપણામાં આવવા જ મળી. એટલે આપણે સત્સંગમય થતા ગયા. તો ઉપાસક થવું હોય તો શું કરવું પડે? જગતના ભાવ, મનધૈર્યા ભાવ, અંતરના ભાવ, આપણું ધૈર્યું, આપણે કંઈક થવું છે, પહોંચવું છે, કરવું છે, મેળવવું છે, આ બધું છૂટતું જાય. અને મહારાજની અનુવૃત્તિ, એની રીતભાત, એના નિયમો, એનો ધર્મ, એની સેવા, આ આપણે પકડતા જાય. હા, ધીમે ધીમે પકડતા જાય. આનંદજીભાઈના જીવનમાં પ્રસંગ જોઈએ ને તો મહારાજની કૃપા દ્વારા કેવી સિરીઝ પકડાઈ જાય. તમે જો, પણ હા એટલે હા જ પછી એમ. મહારાજ કે આનંદજીભાઈ, તો હા મહારાજ, તમે આમ કરો તો ભલે મહારાજ. મહારાજ કે તું બહુ સારો કલાકાર છો, સાંભળ્યું છે મહારાજ, આવડે જ છે થોડું થોડું. હિંડોળા ખાઈટ બનાય, હિંડોળા ખાઈટ. ભલે મહારાજ. પછી શું કરું? તો કે રાજાને ભેટ આપી આવજો. ભલે, ભેટ હો ભાઈ, આપી આવે. લો, રાજા ખુશ થઈ ગયો.
તો કે માગ માગ. વળી મહારાજને પૂછે, મહારાજ માગવાનું કીધું, હું માગું? મહારાજ કે ઘર બાંધવા માટે જમીન માગજે ને પોપડું માગજે, પોપડું એક. પોપડું માગી લો. મહારાજ કે નાખ પાયો. ભલે મહારાજ, કેરો ખાડો. પૂછ્યું નહીં, પૈસા પૈસા કઈ હોવા દે, પાયો હેનો નાખો. ખાડો કર્યો, ત્યાં તો 5 ફૂટ ગયા, ત્યાં તો ત્રિકમ ભટકાણો દેગડાય રે. ધનનો ચરુ નીકળ્યો. મારે આ તો ધન નીકળ્યું, શું કરું? આપણે મહારાજને પૂછવા રોકાઈ? મહારાજ આમાં ધન નીકળ્યું, શું કરું? મહારાજ કે તો એમ કરી, એમાંથી એ છે ને બધું રાજાને દે જા. રાજાને દે, આપણું ન કહેવાય. આપણને જમીન આપી, ધન છે આપણને નથી આપ્યું. ભલે મહારાજ, આપણે હવે દેવા જાય પણ અડધું પડધું કાઢતા જાય. મહારાજ ને આપ્યું, રાજાને આપ્યું. રાજા કે ભાઈ જમીન મેં તને આપી દીધી, હવે એમાંથી નીકળી તારું જ કહેવાય, લઈ જા પાછું, જા પાછું લે. મારે એને પાછું આપ્યું. મહારાજ કે એમાંથી આટલા રૂપિયાનો એક સોનાનો હાર બનાવીને કુંવર સાહેબ ને પહેરાય જા. ભલે મહારાજ. ઉતરી હાર બનાવ્યો ને એ કુંવર સાહેબ ને પહેરાવ્યો. બેગમ ખુશ થઈ ગયા. કુંવર સાહેબ ને એક કુંવર, અને આવી સરસ ઉતરી બનાવી પહેરાવી. રાણીબા ખુશ થઈ ગયા, માગો માગો. વળી પાછું મહારાજ કે રાણીએ માગવાનું કીધું. મહારાજ કેમ કે દસ્તાવેજ કરવાનું કહી દો. હજી જમીન ભેટ આવી, દસ્તાવેજ નથી થયો, દસ્તાવેજ કરવાનું કહી દો. દસ્તાવેજ કરવાનું કીધું. અને તમે રાણીનો હુકમ થયો, રાજાએ તરત દસ્તાવેજ તૈયાર. ઉપરથી પ્રેશર લેવાય. દસ્તાવેજ આપી દીધો. પછી મહારાજ કે બસ હવે મકાન બાંધ્યો, જા પૈસો અને આ જમીન દસ્તાવેજ છે. હવે દસ્તાવેજ ન થાય મકાન બાંધી દઈ. ધન તો નીકળ્યું, પણ એમને મકાન બાંધી દીધું હોય તો દસ્તાવેજ નો થયો તો પડાવી લે. અને હવે તો દસ્તાવેજ થઈ ગયો, પૈસો તો એમનો છે, મકાન કરી દીધું, લો થઈ જાય સુખિયા. શેને આધારે? પણ ક્યાંય તર્ક નહીં. આમ કરતો કે હા, આમ કરો તો ઘા, આમ કરો તો ઘા. એ સિરીઝ ઉપર હાલવાની કેવી મજા છે, તમે જો કેવું થઈ ગયું. પણ એ ફળ આવે ત્યાં સુધી હાલવું બહુ કઠિન. એમ થાય કે આમ શું કામ, હે શું કામ ઈંડોળા કાઢી દેવા દે, કઈ સામે આપે ને વેચવું બરાબર, ભેટ આપી તો કા ધન નીકળ્યું તો કે દયાવો રાજાને. ભલે તર્ક તો થાય ને, આપણને વિચાર તો થાય ને, પણ વિચાર જ નહીં. લો ભરોસો. અને એ જે ઈશ્વરના વચન, ઈશ્વરની પ્રતિમા, ઈશ્વરના મંદિરો, ઈશ્વરના સંતો, એના પ્રત્યેની જે શ્રદ્ધા છે ને એ વસ્તુ છે. ઓલું તો પ્રતીક છે, ઓલું તો. પણ આપણને એવું થઈ ગયું છે, બાહ્ય જે કલેવર છે એ પ્રધાન થઈ ગયો, આંતરિક કલેવર ગૌણ થઈ ગયો. આ પરંપરામાં કીર્તન રહી ગયા, કીર્તન ગાવાનું રહી ગયું, પણ અંદરનો ભાવ ધીમે ધીમે ઘસાઈ ગયો. ઘણી વાર એવું થાય, જો આ રૂપિયા પછી બહુ રાણી સિક્કા રૂપિયા તો બહુ હાથમાં ફરે, પછી છાપું ઘસાતી જાય. ઘસાતા ઘસાતા હાવ પ્લેન થઈ જાય, કઈ દેખાય જ નહીં અંદર. લ્યો છાપ જ નંબર કઈ ન વંચાતું હોય, પછી એને ફરી વાર ઓગાળી નવી સિક્કા મારવા પડે. એવું થઈ જાય ને. ઘસાતા 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 સિક્કો રહી ગયો ને અંદરનો નંબર બધા ઘસાઈ ગયા. એમ લાંબા સમય સુધી પ્રક્રિયાઓ શરૂ થઈ હોય, લાંબા આવતા 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 પછી ક્રિયાઓ રહી જાય, અંદરનો જે મૂલ્ય છે ઘસાતું જાય. ઘણી એમ થાય આ બધું હેને માટે, પણ હકીકતમાં જે પરંપરામાં આવે છે એ કચરા વચ્ચે સિક્કા તો બાકી તો મારા કે ક્રિયા માત્ર તો અમારે કાખના મોવાળા થાય, એનું કોઈ વેલ્યુ નથી. કાખના મોવાળા જેવી ક્રિયા માત્ર એમ. પણ આ ક્રિયાઓ છે, પણ એની અંદર જે મૂલ્યો છે એ મોટી વાત છે. હા, મૂર્તિઓ આપણે પૂજીએ, પણ હકીકતમાં મૂર્તિ એટલે આની અંદર મહારાજ દેખાવા છે, મહારાજની અંદર ઈશ્વરના જગતનો માલિક દેખાવો જોઈએ આપણને, તો મૂર્તિ પૂજી કહેવાય. નહીતર તો વાહ ભાઈ વાહ. આમ બહાર જઈને રૂપ દેખાય તો કે વાહ ભાઈ વાહ, ઘરે જઈને બાબલાને શણગાર્યો તો કે વાહ ભાઈ વાહ, બધે વાહ ભાઈ વાહ. લો હરખું છે બધું આપણા માટે, એક કે આ બધું હરખું, બધું મજા. અહીંયા પ્રસાદ લેવા બેઠા હોય તો બહુ સરસ, પછી બહાર જઈને બેઠા હોય તો બહુ સરસ, ત્રીજા ઠેકાણે બહુ સરસ. એને બધી હરખું છે. રસિક ભગત ખોટો, મહારાજ એમ કીધું છે. હા, ભગવાન સંબંધી પંચ વિષયમાં આનંદ ઉપજે, જગતના પંચ વિષયમાં આનંદ ઉપજે, તો મહારાજ કે રસિક ભક્ત એ ખોટો છે. બે ઠેકાણે આનંદ ઉપજે, ખોટો છે.
અને ઓલાને તો ભગવાન સિવાય અન્ય રૂપ તો સડી ગયેલા ઊંટિયા જેવું દેખાય એવું લખ્યું છે. ભગવાન સિવાયની માળા તો ગળામાં હરપ નાખ્યો એવું દેખાય. ભગવાન સિવાયનો ચંદનનો લેપ તો જાણે કે કાદો ખરીડો એમ શરીર ઉપર એવું લાગે. બોલો, એને ભગવાન સંબંધી જ ગમે, બીજું એને ગમે જ નહીં. હનુમાનજી મહારાજનો પ્રસંગ જોવો ને, એક એક મોતી તોડતા છે કે આમાં સીતારામ નથી, મારા માટે કાચ જ છે. ખોટું, મિથ્યા. હળદેસરજી કોટવાળ, મૂળ સત્સંગ એને થયો ભાલચંદ્ર શેઠ. કારણ કે કોટવાળ મૂળ એને યોગથી કે તમે આ બધું કરો છો શું છે કે ભગવાન સ્વામિનારાયણ, તો કે મને કોઈ મુશ્કેલીમાં સહકાર આપે એવું કોઈ ભગવાન કયો, તો કેવા પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે. અને એના યોગ થયો અને એને એની વાતે કરી કરીને થોડોક ભરોસો બેઠો. અને એમાં થવા કાળ કે રાજના કઈ વાંકમાં આવ્યા, દીવાન પદ લઈ લીધું, કોટવાળ પણ લઈ લીધું. રાતે બહુ એને મનમાં દુઃખ થયું, મારું કોટવાળ પણ ચાલ્યું ગયું. પહેલા ભાલચંદ્ર શેઠને પૂછેલું, સ્મરણ કરવા માત્રથી ભગવાન આપણને સહાય કરે એવો કોણ? એમ રાત આખી મહારાજને પ્રાર્થના સ્મરણ કર્યું. મહારાજ મધ્યરાતે બરાબર આવ્યા. મહારાજે એને વર્તમાન ધરાવ્યા, તિલક ચાંદલો કરી દીધો. અને મહારાજ કે જા તને આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં દીવાન પદ પાછું કોટવાળ પણ મળી જાય. પાછું મળી ગયું. અને તિલક ચાંદલો પાછો કપાળમાં. ખુશ થઈ ગયા, પાક્કો નિશ્ચય થઈ ગયો. પણ જો ભગવાનને આશરાનું બળ કેટલું છે. જેમ આ દુનિયાનું એના આશરાને બળ ભગવાન જયારે ભગવાનનો થાય, ભગવાન ચિંતા કરે છે અને યોગ અને ક્ષેમનું પોતે વહન કરે છે. વહન કરવું એટલે વહામી એટલે ગાડું જેમ બળદિયા ખેંચે એમ ભગતનું જીવન ભગવાન ખેંચે. બધી ચિંતાઓ માથે લઈને ભગતને ખેંચે છે. પણ આપણે જેમ કે ગાડું ભગવાન આમ લઈને કેમ તમે જાવ છો, આમ હાકો ને, એટલે આપણે તોય ઓછા નથી ઉતરી. એમ એ ગાડે સૂતા છે, આપણું ભારવાળું ગાડું ખેંચે છે, તોય આપણને હક ન થાય. આમ કેમ હાકો છો, આમ હાકો ને, એવું કહ્યું આપણે. અને શ્રદ્ધા અને ભક્તિમાં તર્ક છે ને એ ઝેર છે. શ્રદ્ધામાં જેને તર્ક થયો એટલે એને ફળ ન આપે. જૂના વખતમાં વીછી પડકા કઈ કવડે ધરી ભક્તો મંદિરમાં જઈને ધૂન કરે, ઉતરી જાય. અને આપણે એમ કે આપણને કે મંદિરમાં લઈ જાવ ધૂન કરો તો આપણને ઉતરશે કે નહીં ઉતરે, ઉતરશે કે નહીં ઉતરે, એટલે ઉતરે જ નહીં. ઉતરશે કે નહીં આવી અશ્રદ્ધાનો તર્ક થયો એટલે પછી કામ ન કરે. શ્રદ્ધા છે એ તર્ક ન માગે. તર્ક આવ્યો એટલે શ્રદ્ધા પછી કામ ન કરે. આપણને એમ થાય મહારાજ કરશે કે નહીં, આમ થાય કે નહીં. અને આજે બુદ્ધિના જમાના વધતા જ જાય, વધતા જાય એટલે તર્ક બહુ થયા કરે એટલે શ્રદ્ધાનું ખૂટતી જાય એટલે પરચા બંધ થઈ ગયા. પેલા લોકો પણ કાંઈ નહીં, વિશ્વાસ ને ભરોસા બહુ હતા. એક ગામડામાં કાયમ સાધુ આવે ને પૂછવા જાય, સ્વામી આ વખતે ખેતરમાં હું વાવું, હું વાવું, તો કે આ વાવજે જા. અને આ તો સાધુ આવ્યું હોય તો કે આવું કેમ વાવ્યું સ્વામી તમે, આ કેમ વાવ્યું? એમ આ અવળું થઈ ગયું, હવે આમાં પૂછવું પડશે. પેલા તો એની ભરોસો આમ હોય તો આમ સ્વામી આમ કરવું, આમ કરવું, આમ કરવું, એટલો ભરોસો. એમ શ્રદ્ધા તર્ક નહોતા ને. આ તો કે સ્વામીને શું ખબર પડે, સમય બદલી ગયા. ત્યારે મંત્ર ઉપર, સંત ઉપર, પ્રતિમા ઉપર, શાસ્ત્ર ઉપર, પરંપરા ઉપરથી આખા શ્રદ્ધાઓ ઉઠી ગઈ. ખાલી પ્રક્રિયાઓ રહી, અંદર શ્રદ્ધાઓ નથી. કરવા ખાતર કરી એમ. આ મંત્ર લખે હું કામ લખું, હું કામ લખું એમ. અત્યાર સુધી ક્યાં આવું હતું, તો સત્સંગીત હતા જ ને. શ્રદ્ધા અને જેને શ્રદ્ધાને વિશ્વાસ છે એને જ ફળ મળે, ઓલા નથી મળતું. તો એ લખ્યું જો સત્સંગમાં મારે લખ્યું બધા વર્તમાન પાળે, ધર્મ પાળે, બધું કરે તો ફળ ઓછા વધતું કેમ મળે છે? તો કે જેને એમાં ભરોસો શ્રદ્ધા છે અને પૂરેપૂરું ફળ મળે. ઓલાને ખાલી ગાયું તે ન ગાય જો કિંચિત ફળ મળે, કિંચિત ફળ મળે.
તો આપણને મળીએ મૂર્તિ સર્વોપરી છે આવો ભાવ. દામોદર ભગત નથુ ભગત, નથુ ભટ્ટ, અમદાવાદ. દામોદર ભગતને મહારાજનો સર્વોપરી નિશ્ચય. એક વાર તો કઈ ચર્ચા હાલી એટલે મહારાજને બહુ સર્વોપરી મેળા કેવા તો કે મહારાજને કીધું, મહારાજ આ દામોદર કાયમ જગતમાં આપણે નિંદા થાય એવું બોલ્યા કરે, જ્યાં હોય ને બસ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, બીજા બધા એના અવતારો છે, આમ વાતો કર્યા કરે, એના અંશ કહેવાય, આ કહેવાય. દુનિયામાં આપણું ખોટું દેખાય છે. મહારાજ બધા વચ્ચે દામોદરને બોલાવીને કીધું, જો અમને સર્વોપરી નહીં કહેવાનું, સર્વોપરી તો કૃષ્ણ ભગવાનનો અવતાર છે, અમે તેના ભગત છીએ, મહાપુરુષ જેવા કેવા. તો એ માયના નહીં. મહારાજ એ તો નહીં મેળ આવે. મહારાજ કે અમારું માનતો નથી. મહારાજ માનવું છે પણ મનાતું નથી, શું કરું? મહારાજ તો ગયા, પાછી ચર્ચા હાલી, એમાં કોઈ સંત બોલ્યા, એટલે તું મહારાજનું માનતો નથી, કેવો છો? એમ કરીને કઈક ચર્ચા થઈ, સાધુ એક ધોલ મારી દીધી હો દામોદર ભગતને. મારા સાયંકાળે પાછા આવ્યા, કોઈ કીધું દામોદરને ધોલ ઠોકી દીધી. એટલે મહારાજ કે દામોદર ધોલ ખાધી તો મૂકતો નથી, પણ મહારાજ ગમે એવી ધોલ પડે તો એ તો મારાથી નથી થઈ શકે, હું કરું? એટલે સાધુને મહારાજ બેઠા, મહારાજ કે સાધુને ત્યાં ધોલ મારી આપણા ભગતને. અરે બાપજી, દામોદર ભગત એને અરે સાધુને કઈ નહીં કહેતો મા બાપ કહેવાય, એ તો અમારે છોકરાની ભૂલું હોય મા બાપ મારે, બોલો છતાંય એ તો છોકરાની ભૂલું હોય મા બાપ મારે નહીં, એને કઈ નહીં કેતા. છતાં કેટલો એને વિશ્વાસ શ્રદ્ધા છે. પણ આવી દ્રઢતા જયારે આવે ને ત્યારે એને સાર્થકતા પ્રાપ્ત થાય, નહીતર ન થાય. નહીતર તો મુક્તાનંદ સ્વામી જેવા મહાસંત પ્રગટ્યા હોય છતાંય જો એની સેવામાં હતા, કાંકરા વાળું બધું. આવડો મોટો સંત જયારે સામે મળ્યો છે તો એને કઈ એનું કઈ છે એની કરવા ખાતર કરે. એમ ઓળખાય નહીં તો મળેલો માલમાં ફેલ જાય છે, હોય ઓળખે નહીં તો. ત્યારે જો ને પરોતભાઈ દીકરો મેઘજી યાત્રા કરવા નીકળ્યો, ગોપાળાનંદ સ્વામી પાછો ધકેલો. તો અમારે તો અઠવાડિયે ક્યારેક 68 તીર્થ દર્શન કરવા આવે, ત્યારે બાપની તો વાહે 68 તીર્થ ઢોળાતા ફરે, જા જા. ત્યારે થોડુંક ભાન થયું, ઓળખાવાનું બહુ કઠિન છે. મળવું કઠિન કે ઓળખાવું કઠિન? હે, એવું અંતરથી મનાય છે? નથી મનાતું. આ તો કથા આવે એમ અનુસરી જાય આપણે, બીજું કઈ આમ હૃદયમાં એવું નથી કઈ. આ મહારાજ મેળા છે, આ મંત્ર કરતો ગાંડા થઈ જાય. હું આ ડાયા થઈને બેઠા એનો અર્થ ઓળખાણું નથી. આ મહારાજ એ ગાંડા છે, એ ડાબી બાજુ ગાંડા છે, જમણી બાજુ નથી. નહીતર તો જેવો છે એવો મહારાજનો મહિમા, મંત્રનો મહિમા, સંતનો, હરિભક્તોનો, સત્સંગનો મહિમા જો દિલમાં ખુલી ગયો હોય ને તો આખું રીત ભાત ને બધું બદલી જાય. દુનિયા પછી એના ગાંડો જ કહેવા માંડે. મીરાબાઈને ગાંડા કીધા, નરસિંહ મહેતાને ગાંડા કીધા, ભલભલાને ગાંડા કીધા, રામબાઈને માંડવામાંથી પરણીને ભગવાન ભજવાન શું કર્યું તો એ ગાંડી થઈ ગઈ. જીવુભાઈ ગાંડા થઈ ગયા. આપણે ડાયા છીએ, લ્યો આપણે 21મી સદીમાં ડાયા જીનમાં. એનો અર્થ ડાયા છે, એનો અર્થ જ કે આપણે હજી મહિમા પ્રગટ્યો નથી. જેથી મહિમા પ્રગટ્યો તેથી હવે દુનિયા હારે આપણે નથી હાલી હગવાના. ગાંડા થઈ જવાના, હાથમાં વીણા કરતા આવી જવાની, મળશું નાચવા. એવું જ થાય ને. અચાનક 10 કરોડ રૂપિયા મળી જાય ગરીબ માણસને તો નાચી ઉઠે, ગાંડો થઈ જાય, ડગલી સહકી જાય કે ને, ડગલી ખાઈ ગઈ કે. આપણે એવું જો મહિમા સમજાઈ ગયો તો પછી ગાંડા. ચૈતન્ય કેટલાક વર્ષ સુધી ડાયા રહ્યા, પણ જયારે સ્ફૂર્ણા થઈ પછી ગાંડા થઈ ગયા, નાચવા મેળ્યા, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. જેને જેને સ્ફૂર્ણાઓ થઈ ગઈ એ બધાય થઈ ગયા ગાંડા. થવું છે
ગાંડા થવું છે? હા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધર